Welcome friends to Conview MPSC lecture. The previous lecture discussing about the preparation of alkene. Ready chapter નું નામ એ પ્રકારનું હતું કે કાર્બન કાર્બન પાઇપોન વિશેની માહિતી લેવાની. તો કાર્બન કાર્બન પાઇપોન હાઇડ્રોકાર્બન ની અંદર માત્ર બે જ છે. Two types of hydrocarbon in carbon carbon પાઇપોન, alkane and alkene. બરોબર એમ alkaline અને alkene. એમાં આપણે डिस्कस करेली હતી प्रिपरेशन बनावट ऑफ आल्कीन बराबर आल्कीन ની બનાવટની વાત કરેલી એમાં આપણે આલ્કીન ની રિએક્શન પણ જોઈલી ઘણી બધી કે જેની અંદર આપણે શું કરી શકીએ પ્રિપરેશન એટલે એની બનાવટ કરી શકીએ નેક્સ્ટ એના પછીનો લેક્ચર છે આપણો અત્યારનો કેમિકલ રિએક્શન ઓફ આલ્કીન હવે આલ્કીન બનાવ્યા પછી હવે આલ્કીન ની કેવી કેવી રિએક્શન થઈ શકે અને એમાં શું શું બીજું બની શકે એક બનાવટ અને બનાવટ ઉપર તેની રિએક્શન बराबर पहलो टॉपिक पूरो बराबर नेक्स्ट बीजो आवशे अल्कलाइन एमां ट्रिपल बोन्ड हशे एनी बनावट एनी रिएक्शन चैप्टर पूरो बराबर ई रीतना है तो नेक्स्ट टॉपिक जोई केमिकल रिएक्शन ऑफ आल्कीन बराबर आल्कीन नी केमिकल रिएक्शन કેટલી કરી છે તો ટોટલ મારી પાસે અત્યારે 8 केमिकल रिएक्शन તમારા ટેક્સ્ટ બુક માં है એક તમે જો રેફરન્સ બુક અથવા જો ઇન્ટરનેશનલ કોઈ भी જનરલ હોય ની અંદર તમે જોવા જાવ તો આલ્કીન ની અસંખ્ય રિએક્શનો થતી તમારા સિલેબસ મુજબ અત્યારે કેટલી છે 8 એમાં ઘણી બધી એવી રિએક્શન છે જે તમારા 12th માં પણ આવતી 12th ની અંદર એડિશન તમને જોવા મળતું પહેલી છે માર્કો અને એન્ટી માર્કો રૂલ જે તમને 11th ની અંદર પણ વસ્તુ જોવા મળતી છે નેક્સ્ટ થર્ડ નંબર જે રહે ત્રીજા નંબરની હાઇડ્રોબોરેશન રિએક્શન એ હાઇડ્રોબોરેશન રિએક્શન તમને કેમ આવતી હતી તો કે ઈ પણ એની અંદર 12th માં તમને આવતી હતી रिडक्शन है ऑक्सीडेशन है ई पण तमने यहाँ 12th में 11th में आवती तो एमा चार पोजीशन एवी છે કે જે તમને 11th 12th માં આવતી તો હવે આપણે વારાફરતી વારા જોતા જાય ટેક્સ્ટ બુક માં પણ તમે જ્યારે વિડિયો જોવો તો ટેક્સ્ટ બુક માં પણ જોતા જાજો બરાબર એવું લાગે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને પણ ઘણી બધી આલ્કીન રિએક્શન તમે જોઈ શકો અથવા કોઈ પણ જનરલ તમે ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકો બરાબર તો આપણે જોઈ માર્કોનિકોવ અને એન્ટી માર્કોનિકોવ રૂલ બરાબર રૂલ મતલબ એની રિએક્શન પણ થઈ શકે પણ રૂલ ની અંદર અને રિએક્શન માં શું મતલબ છે કશો ફેર નથી બરાબર ખરેખર તમે એમ કહી શકો કે આલ્કીન હાઇડ્રોકાર્બન ની આલ્કીન ની એની રિએક્શન તમે હાઇડ્રોજન હેલાઇડ સાથે તમે કરવાની રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ એમ પણ તમે કહી શકો હાઇડ્રોજન હેલાઇડ નો મતલબ થાય HCl है HBr है HI है ये हाइड्रोजन હેલાઇડ तो बराबर एनी अंदर आल्कीन ની રિએક્શન કેવી રીતે થાય એના વિશેની માહિતી બરાબર તો એની અંદર માર્કો અને એન્ટી માર્કો આવે રેડી તો આપણે વારાફરતી વારા નંબર જોતા જાય ફર્સ્ટ વન બરાબર શું થાય છે માર્કો અને એન્ટી માર્કો પહેલા તો માર્કો અને એન્ટી માર્કો જે હોય બરાબર એસિમેટ્રિકલ અથવા તો નોન સિમેટ્રિકલ આલ્કીન હોય એની અંદર જ લાગુ પડે બરાબર તમે કહી શકો નોન सिमेट्रिकल आल्कीन नॉन सिमेट्रिकल તમારી પાસે આલ્કીન હોય એની અંદર જ આ વસ્તુ તમે એપ્લાય કરી શકો બરાબર તો જે નોન સિમેટ્રિકલ નું એક્ઝામ્પલ સૌથી પહેલા આપણે જોતા જાય વારાફરતી વારા પહેલા માર્કો પછી એન્ટી માર્કો ની આપણે ચર્ચા કરી બરાબર પહેલા માર્કો ની ચર્ચા કરી ધારો કે CH3 CH11CH2 मैं લીધું है मीथेन इथेन प्रोपीन बराबर वन प्रोपीन લીધેલું है એની રિએક્શન બરાબર કોઈ HCl અથવા HI ની આપે HCl અથવા તો HI સાથે રિએક્શન કરવામાં આવે કોઈ મિકેનિઝમ તમને પ્રોપરલી ને ડીપમાં નથી કીધી પણ આપણે જોઈએ બરાબર જો રિએક્શન કરાવવામાં આવે રેડી તો તમને બે પ્રોડક્ટ હંમેશા મળે આ CH3 CH2 CH2 Cl बीजी एक माने है CH3 CH Cl Cl आगे वन क्लोरो અને 2 બરાબર તો એટલે શું મતલબ થશે वन ક્લોરાઇડ ની આ પ્રોડક્ટ આવે એક પ્રોડક્ટ 2 ક્લોરો આવે છે તમારો હાઇડ્રોજન હશે એક વખત અહીં આવે ને એક વખત અહીં આવે તો એવું કહેવામાં આવે છે કે 2 ક્લોરો જીરીઓ એ તમારી મેજર પ્રોડક્ટ છે કેવી પ્રોડક્ટ છે मेजर એટલે મુખ્ય પ્રોડક્ટ કે જે તમારી 80% અપ હોઈ શકે કેવી રીતે થયું તો એની મિકેનિઝમ આપણે જોઈએ કે ભાઈ 2 ક્લોરો કેમ થશે
તો હવે મિકેનિઝમ એની જોડે બરાબર સ્ટેપ નંબર 1 આની તમે રિએક્શન જેમે જ્યારે HCl સાથે કરાવો ત્યારે હંમેશા H+ આયન હશે ને રિએક્શનમાં પહેલા સૌથી પહેલા ડિપાર્ટિંગ થશે બરાબર પાર્ટિસિપેટ થશે જ્યારે તમારો H+ આયન ડિપેન્ડ થાય એમાં 2 વે આવે તો પહેલો વે કયો હોય તો કે પહેલો વે તમારો હાઇડ્રોજન અહીં આવે અને સેકન્ડ વે હાઇડ્રોજન ધારો કે અહીં આવે આ પાથ નંબર 1 અને પાથ નંબર 2 પાથ 1 અને પાથ 2 ની ચર્ચા કરીએ તો ધારો કે પહેલા પાથ 1 ની અંદર આ વસ્તુ આપણે બને આ પાથ 1 અને પાથ 2 પાથ 1 માં આ હાઇડ્રોજન આવે તો શું થશે પાથ 1 માં જ્યારે હાઇડ્રોજન આવે તો શું થશે આ ઓપન થઈ જાય એટલે શું બને CH3 CH2 એક હાઇડ્રોજન હતો એક હાઇડ્રોજન આવ્યો સિંગલ બોન્ડ એક બોન્ડ તૂટી જશે અને શું થશે CH2+ પ્રાઇમરી કાર્બોકેટાયન આ જનરેટ બરાબર નેક્સ્ટ તમારો H+ આયન ક્યાં આવશે CH2 શું થશે બોન્ડ આલી બાજુ હશે શું થશે ઓપન થઈ જાય શું બને CH3 CH સિંગલ બોન્ડ CH3 બે હતા હાઇડ્રોજન એક હાઇડ્રોજન આવે બોન્ડ તૂટે CH બનશે કાર્બોકેટાયન સેકન્ડરી કાર્બોકેટાયન જનરેટ બરાબર સેકન્ડરી કાર્બોકેટાયન જનરેટ થશે તો હવે શું વધ્યું રિએક્શનમાં Cl વધ્યું Cl પણ એવું કહેવામાં આવે આપણે અગાઉના ચેપ્ટરમાં જ ભણ્યા કે તમારી પાસે સેકન્ડરી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ ધેન પ્રાઇમરી કાર્બોકેટાયન પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા સેકન્ડરી થી હોય એટલે સેકન્ડરી કરતા જે ટર્શરી કાર્બોકેટાયન હોય એ શું હોય વધારે પડતા સ્ટેબલ બરાબર બહુ વધારે સ્ટેબલ છે તો પ્રાઇમરી છે આ સેકન્ડરી છે બેની અંદર હવે વધ્યું શું Cl- આની અંદર પણ શું થશે Cl- તો આ Cl અહીં આવે આ Cl અહીં આવે તો Cl આ 2 જે સેકન્ડરી કાર્બોકેટાયન હતો એ કેવો થશે વધારે મેજર થશે બરાબર તો આ માર્કોનિકો જે રહ્યો માર્કો આ રૂલ હતો એ માર્કો રૂલ હતો રેડી કે જે વાયા કાર્બોકેટાયન થ્રુ જાય ગયો શું થશે વાયા કાર્બોકેટાયન ઇન્ટરમીડિયેટ અંદર શું બને રિએક્શનમાં જોવા મળે નેક્સ્ટ હવે ધારો કે એવું બને કે મારે 1 મેજર જોઈએ આ મેજર ને જોતી 1 ક્લોરો ઇઝ અ મેજર જોઈએ તો એના માટે માર્કોનિકો પણ નિયમ હતો એને રૂલમાં બદલાવ કર્યા અને એનું નામ આપ્યું એન્ટીમાર્કો બરાબર કોઈ સાયન્ટિસ્ટ બીજો નથી સાયન્ટિસ્ટ કોઈ જ છે બરાબર એન્ટીમાર્કો એનું શું આવ્યું રૂલનું નામ આપ્યું તો આપણે જોઈ લઈએ કેવી રીતે થાય એમાં પણ તમારે શું લેવાનું છે એસિમેટ્રિકલ આલ્કીન લેવાનું અનસિમેટ્રિકલ અથવા નોન સિમેટ્રિકલ CH2 ધારો કે એની અંદર હું નાખું HBr એક્ઝામ્પલ નંબર ચેન્જ કરું HBr એડ કરું બરાબર HBr એડ કરો એટલે ધારો કે મને ફર્સ્ટ વન ઇઝ CH3 CH2 CH2 Br and second one is CH3 CHBr then CH3 આવું મળે તો જ્યારે એન્ટી ની ચર્ચા કરું આને લખી નાખું અહીંયા એન્ટી નું યાર ડિસ્કશન કરું ત્યારે એવું કહેવામાં આવે કે વન ડી હે ઈ મેજર હે કેવી રીતે તો કે ઈ જોઈ તો કે જ્યારે એન્ટી માર્કોનિકો કરવામાં આવતું હોય ત્યારે હંમેશા ઈ ફ્રી રેડિકલ જનરેટ કરે ફ્રી રેડિકલ જેને ગુજરાતીમાં કહેવામાં આવે મુક્ત મૂલ્ય બરાબર એ રીતે ફ્રી રેડિકલ શું થશે જનરેટ થશે અને આની અંદર એક વધારાના તમારે પેરોક્સાઇડ ફંક્શન વાપરવા પડે ત્યારે આ વસ્તુ બનતી હોય તો તમારે આની અંદર પ્રોપોગેશન છે ટર્મિનેશન છે આ પ્રકારના ઇન્ફિનેશન સ્ટેટ ઈ પ્રકારના ફ્રી રેડિકલના પોતાના જે આપણે પોલિમર બનાવવાની જે મેથડ જે રહે ઈ પ્રકારના કરવા પડે તો પેરોક્સાઇડ જે ઈ આ પ્રકારનો એક એજન્ટ છે પેરોક્સાઇડ કોઈ બી વાપરો આની અંદર એક સિમ્પલ સાદું પેરોક્સાઇડ માટેનો એક સિમ્બોલ આ તમને આપેલું હોય સમજી લેવાનો પેરોક્સાઇડ આ જગ્યાએ કોઈ પણ ફંક્શન હોઈ શકે તો આપણે આ બેન્ઝાઇલ પેરોક્સાઇડ વાપરીને તમે આ વસ્તુ જનરેટ કરાવી શકો તો આપણે મિકેનિઝમ જો થાય છે કેવી રીતે બરાબર તો સ્ટેપ નંબર 1 પહેલા સૌથી પહેલા જે પેરોક્સાઇડ યુઝ કરો તેમાં બેન્ઝાઇલ પેરોક્સાઇડ માં આવે બેન્ઝાઇલ પેરોક્સાઇડ એને હીટ કરો શું થશે અહીંથી બોન્ડ તૂટશે વાયા ફ્રી રેડિકલ COO ઓક્સિજન રેડિકલ ઇઝ 2 મોલ આ બે મોલ નેક્સ્ટ શું થશે હજી હીટ કરો શું થશે
CO2 કાર્બન ડાયોક્સાઇડ 2 મોલ ઓફ CO2 દૂર થાય અને બેન્ઝીન ફિનાઇલ રિંગ બેન્ઝીન રિંગ ને મને ફ્રી રેડિકલ મળે આને હું આ રીતે બતાવીશ ફ્રી રેડિકલ કેટલા મોલ તો કે 2 મોલ 2 મોલ મને મળી છે હવે આ ફ્રી રેડિકલ નો યુઝ તમારે ક્યાં કરવાનો છે CH2 માં બરાબર આ ફ્રી રેડિકલ નો યુઝ તમે CH2 માં કરો બરાબર કેવી રીતે સ્ટેપ નંબર 2 બરાબર સ્ટેપ નંબર 2 એની અંદર તમારી પાસે શું થશે અહીંથી Br હશે એ પેલા કોણ થશે અહીંયાથી હાઇડ્રોજન આ લઈ લે રેડી હવે આની રિએક્શન તમે જ્યારે HBr સાથે કરાવો હાઇડ્રોજન પેલા જશે એટલે તમને શું બને Br રેડિકલ આ ઓયા પેલા શું થતું હતું પેલા હાઇડ્રોજન એટેક કરતો આ શું ને Br રેડિકલ એટેક બરાબર હવે એ તમારો સ્ટેપ નંબર 3 CH3 CH11CH2 પાંચમાં શું થશે પહેલી વખત અહીં આવે બીજી વખત અહીં આવે આ પાથ નંબર 1 આ પાથ નંબર 2 પાથ નંબર 1 ની પ્રોડક્ટ અહીંયા લખું પાથ નંબર 2 ની પ્રોડક્ટ અહીંયા લખું પાથ નંબર 1 ની અંદર ચર્ચા કરી તો Br અહીંયા આવે CH3 CHBr શું થશે બોન્ડ તૂટી જશે CH2 ફ્રી રેડિકલ આવું બને અને પાથ નંબર 2 માં ચર્ચા કરી તો શું થશે CH3 CH is a free radical શું થશે CH2Br અને ફ્રી રેડિકલ માં પણ આપણે શીખી ગયા કે પ્રાઇમરી ફ્રી રેડિકલ is less stable than secondary free radical અને secondary free radical is the most stable બરાબર હવે તમારો હાઇડ્રોજન રેડિકલ હશે એ અહીં આવે બીજો હાઇડ્રોજન રેડિકલ હશે એ અહીં આવે તો આ સેકન્ડરી રેડિકલ હતો આ પ્રાઇમરી હતો તો સેકન્ડરી છે તો એનો હાઇડ્રોજન અહીં આવશે એટલા માટે 1 બ્રોમો પ્રોપેન મેજર રેડી આ વાયા ફ્રી રેડિકલ જાય છે और કાર્બો કેટાઇન થઈ જાય છે બરાબર કાર્બો માર્ગોની અંદર તમારી પાસે સેકન્ડરી પ્રોડક્ટ એ મેજર છે જ્યારે ફ્રી રેડિકલ આયની માર્ગોની ટોપની અંદર જે રિએક્શન રહે એ કેવી અંદર જોવા મળે છે તો કે પ્રાઇમરી જે રહે છે કેવી છે મેજર બરાબર આ રીતની અંદર વાત કરેલી નેક્સ્ટ આગળની માર્ગોની ટોપ બીજી આપેલી છે ઓક્સી મર્ક્યુરી રિલેશન જો ઓક્સી મર્ક્યુરી રિલેશન શું કહેવા માંગે બતાવ્યા આપણે સિમ્પલ સાદા એક બે ઉદાહરણ એક્ઝામ્પલ જ લેશું બાકી અંદર ઘણા બધા બીજા એક્ઝામ્પલ આપેલા છે તમારી પ્રેક્ટિસ માટે ચેક કરી લેજો નેક્સ્ટ ઓક્સી મર્ક્યુરી રિલેશન બરોબર ઓક્સી મર્ક્યુરી રિલેશન માં લખાય કે એની અંદર તમારે મર્ક્યુરી ફંક્શન વાપરવું બરોબર તો રિએક્શન આપણે એક જોઈ બરોબર એક એક્ઝામ્પલ જોઈ ખાલી માત્ર એની અંદર આપણે ઇથિલિન એની અંદર વાપરેલું ઇથિલિન જોઈ ડબલ બોન્ડ સી અહીંયા ઇથિલિન રેડી એની અંદર ઓક્સી મર્ક્યુરેશન કરવા માટે એને વાપરેલું છે H2O અને મર્ક્યુરી એસિટેટ કહેવામાં આવે જ્યારે તમે મર્ક્યુરી એસિટેટ રિએક્શન આલ્કીન સાથે કરાવો એટલે શું અહીંયા જનરેટ થાય તો અહીંયા પણ કાર્બોકેટાઇન જનરેટ થવાની શક્યતા વધારે બરાબર શું થશે કે આની અંદરથી એક OH હશે અહીંયા આ બોન્ડ શું થઈ જાય કોપર OH સિંગલ બોન્ડ અહીંયા એક H અહીંયા એક આ પોઝિશન ખાલી છે તો અહીંયા મર્ક્યુરી સોલ્ટિંગ થશે બરાબર એ મર્ક્યુરી સોલ્ટિંગ માં HgOS મર્ક્યુરી એસિટેટ આ રીતે તમને બનતું રાઈટ હવે આનું પાછું તમે રિડક્શન કરી નાખો રિડક્શન એજન્ટ આપેલો છે Na બરાબર NaBH4 સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ રિડક્શન આપેલું છે જેવું તમે આ રિડક્શન કરશો એટલે શું થશે અહીંથી આખી મર્ક્યુરી એસિટેટ દૂર થઈ જશે અહીંયા હાઇડ્રોજન આવી જશે તમને પ્યોર આલ્કોહોલ મળી જશે આ OH આ કાર્બન અહીંયા એક H અહીંયા એક H અને અહીંયા એક એટલે તમને હંમેશા સમજી લેવાનું ઓક્સી મર્ક્યુરી રિલેશન ની અંદર હંમેશા તમને આલ્કોહોલ પ્રોડક્ટ કઈ આવશે આલ્કોહોલ પ્રોડક્ટ આવશે બરોબર એક ધારો કે એક્ઝામ્પલ નીચે આપેલું જોઈ લે ધારો કે આ પ્રકારનું રિએક્શન આપેલું અહીંયા CH3 આમાં આપેલું 3 મિથાઇલ સાયક્લોહેક્સેન એની તમે કન્ડિશન આ જ વાપરો તો એની અંદર તમને પ્રોડક્ટ જે આવશે બરોબર એ આપશે CH3 OH
તો 79% તમને પ્રોડક્ટ આવે બરાબર તો કહી શકો 3 મિથાઇલ સાયક્લો X1ol બરાબર અથવા Xn1ol આમ પણ તમે કહી શકો અથવા 1Xnol આમ પણ તમે કહી શકો તો આથી ઓક્સી મર્ક્યુરી રિલેશન જે ઓક્સિજન તમારો જે રહ્યો બરાબર એમાં મર્ક્યુરી રિએક્શન આપે બરાબર ઓક્સિડેશન પણ આને કહી શકો છેલ્લા સ્ટેપ ની અંદર રિડક્શન કરવું ફરજિયાત છે જેને લીધે હાઇડ્રોજન જનરેટ થઈ શકે બરાબર આ પેલી સિમ્પલ સાદી રિએક્શન આ ઘણા બધા એક્ઝામ્પલ એની અંદર આપેલા છે તો ચેક કરી લેજો બરાબર ખાલી હું તમને પ્રિપરેશન કરાવું તે રીતે હોય નેક્સ્ટ છે હાઇડ્રોબોરેશન જે તમારા 12th માં પણ આવું હાઇડ્રોબોરેશન જે રહી બરોબર ઈ પણ તમારે આલ્કીન અંદર આલ્કીન ની ફંક્શન હે ડિફરન્શિયલ આલ્કીન બરોબર તમે કહી શકો ગમે આલ્કીન માં થઈ શકે છે પણ મોસ્ટલી યુઝ ઇન અનસિમેટ્રિકલ આલ્કીન બરોબર અથવા નોન સિમેટ્રિકલ આલ્કીન એક એક્ઝામ્પલ જોતા જાય ધારો કે CH3 CH ડબલ બોન્ડ CH મિકેનિઝમ નથી કેતો કે મિકેનિઝમ એવી બધી ખાસ ઇમ્પોર્ટન્સ માં આપેલી નથી પણ મિકેનિઝમ નું એક સ્ટેપ તમને બતાવી દઉં બરાબર અને હાઇડ્રોબોરેશન માં ફરજિયાત તમારે રિએક્શન કન્ડિશન એની ખૂણામાં લખવું B2H6 H2O2 આ તમારી રિએક્શન કન્ડિશન અને ટુ સ્ટેપ માં થાય તો સૌથી પહેલા તમારે શું કરવાનું હોય તો કે BH3 માં તમારી પાસે એક હાઇડ્રોજન અહીંયા આવશે વધેલું CH2 અહીંયા આવશે તો કન્ડિશન પેલી તમને આપી દો બરાબર શું થશે તો કે CH3 CH એક હાઇડ્રોજન આવ્યો એટલે શું થશે CH2 બોન્ડ તૂટી જશે શું થશે CH2 BH3 આવું થશે રેડી આ સ્ટેપ નંબર 1 રેડી તમારે આ ફરજિયાત વાપરવાના છે 3 મોલ કે તમારી પાસે હાઇડ્રોજન BH3 ના કેટલા 3 એટલે તમારે કેટલા મોલ વાપરવાના 3 મોલ વાપરવાના રેડી એટલે શું થશે અહીંયા હજી બાકીના બીજા 2 મોલ નાખો એટલે 2 મોલ નું શું કરવું તો કે CH3 CH ડબલ બોન્ડ CH2 નાખો બાકીના 2 મોલ બરાબર જ્યારે 2 મોલ તમે નાખશો એટલે શું આ CH2 BH2 બરાબર જ્યારે બાકીના આ પ્રકારના 2 મોલ નાખી જ્યારે તમે 2 મોલ નાખશો અહીંયા એટલે શું થશે બાકીના 2 હાઇડ્રોજન ની પાછા વપરાઈ જશે રેડી એટલે તમે આવું લખી શકો કે CH3 CH2 CH2 અહીંયા એક બોરોન રહેશે પહેલામાં એક હાઇડ્રોજન પછી બીજામાં એક હાઇડ્રોજન બરાબર તો આ CH2 CH2 CH3 CH2 CH2 CH3 આવી ટ્રાઇપ્રોપાઇલ બોરેન આવું છે ટ્રાઇપ્રોપાઇલ બોરેન B2H6 રિએક્શન પર નેક્સ્ટ હવે 3 મોલ માં શું નાખવું પડે H2O2 3 મોલ H2O2 નાખો 3 મોલ રેડી 3 મોલ જ્યારે H2O2 નાખશો બરાબર એટલે શું થશે એમાં 2 OH ના 2 કન્ડિશન મોટી છે બરાબર મિકેનિઝમ નથી બતાવતો છતાં એક સ્ટેપ આપણે જોઈ લે ચાલો રેડી પહેલું સ્ટેપ કરો હવે આની અંદરથી તમારી પાસે શું થશે OH આમ કન્ડિશન તો એની અંદરથી તમારી પાસે એક OH થી હશે એક ઓક્સિજન સિમ્બોલ તમે કહી શકો રેડી તો એ તમારો બોરેન સાથે પેલા રિએક્શન કરશે બરાબર એની સાથે બોરેન સાથે તો કહી શકો કે ધારો કે તમારી પાસે એક તમારો OH હશે એ ક્યાં આવશે આયા બરાબર અને શું થશે રિએક્શન કરશે બરાબર જો બોરેન આ બધાને હું XYZ નામ આપી દઉં તો અહીંયા X આ Y અને આ Z અહીંયા શું આવશે ઓક્સિજન OH રિએક્શનમાં ભાગ લેશે બરાબર ઓક્સિજન OH હવે X Y અને Z બરાબર મિથાઇલ ઇથેન પ્રોપાઇન ત્રણે પ્રોપાઇન જો એટલે X ઘડી ઘડી લખવું ને એના માટે XYZ ને તો Z હશે એ શું કરશે જે ઓક્સિજન ઉપર ટ્રાન્સફર કરશે એની OH દૂર થાય આ સ્ટેપ મોટા છે એટલે તમને બતાવું ટૂંકમાં એક નું બતાવું X એમ નામ આ Y એમ નામ હવે શું બને O Z ક્યાં આવી ગયો ઓક્સિજન પાછળ શું થશે OZ અને મનાયા OH માઈનસ શું થયું છે દૂર થયું તો આવું કેટલી વાર થાય તો કે આવું મારી પાસે 3 વાર એક વાર થી બધી 2 વાર થાય તો હું 3 લખું તો મારી પાસે 3 વખત ટ્રાન્સફર થશે તો 3 વખત મને શું મળે OZ મળે 3 વખત મને શું મળે OY મળે
અને 3 મોલ હોય ના દૂર 3 મોલ માંથી શું થઈ જશે અહીં હરકીને વ્યવસ્થિત થોડુંક લખી નાખી ઓક્સિજન OY 3 માં જે બોન્ડ તૂટી જાય OA OY અને OZ બરાબર OY OZ અને OX અને 3 OH અહીંયા લાગી જશે 3 OH અહીંયા લાગી જાય એટલે તમને શું બને બોરિક એસિડ આને બોરિક એસિડ અને અહીંયા H2O2 માંથી 3 મોલ H ગયા તો 3 H અહીંયા એટલે y બરાબર અને z બરાબર અને x બરાબર 3 જગ્યાએ શું છે મિથેન અને પ્રોપેન છે એટલે તમને આની પ્રોડક્ટ 3 મોલ તમને CH3 CH2 CH2 ઓએ તમને કેટલા મોલ મળે 3 મોલ પ્રાઇમરી આલ્કોહોલ મળે પ્રાઇમરી આલ્કોહોલ ની તમને નિપજ આવે 3 બરાબર તો આ હાઇડ્રોબોરેશન મિકેનિઝમ હતી ઘણી મોટી છે પણ તમને ટૂંકમાં ડાયરેક્ટ સીધી રિએક્શન માં આપેલી છે બરોબર એના બીજા નીચે બે ત્રણ એક્ઝામ્પલ પણ આપેલા છે તો જોઈ લેજો બરોબર ચેક કરી લેજો રેડી આ દેખાતું બંધ થઈ ગયું છે તો આપણે રેડ થી લખશું રેડી નેક્સ્ટ જોઈ આપણે નેક્સ્ટ એના પછીની ઓઝોનોલિસિસ રિએક્શન જોઈ બરાબર બધાને એક એક એક્ઝામ્પલ જોતા જાય અને કરતા જાય બરાબર નેક્સ્ટ છે ઓઝોનોલિસિસ બધા રેડમાં તો દેખાશે તો આની અંદર શું વાપરવાનું ઓઝોન વાપરવાનું તો આમાંથી હંમેશા તમને પ્રોડક્ટ ની ચર્ચા કરું તો પ્રોડક્ટ હંમેશા તમને કીટોન અને આલ્ડીહાઇડ મળવાની શક્યતાઓ થાય બરાબર મેક્સિમમ તમને આલ્ડીહાઇડ અને શું મળે કીટોન રિએક્શન મળે તો આપણે એક રિએક્શન જોઈ લઈએ ડબલ બોન્ડ CH&H રેડી એની ઓઝોન સાથે ઓઝોન એટલે શું થશે O3 સાથે રિએક્શન કરવામાં આવે રેડી તો શું થશે બે બોન્ડ તૂટી જશે કાર્બન H અને H શું થશે બે બોન્ડ તૂટી જશે ઓઝોન રિએક્શન થશે તમને અહીંયા શું મળશે એક રિંગ મળશે જેને કહેવામાં આ રિંગ રે એને કહેવામાં આવે છે સિમ્પલ સાદું ઓઝોનોલાઇડ બરોબર ઓઝોનોલાઇડ એ કહેવામાં આવે છે તે સિવાય આ જે 5 રિંગ બનેલી 5 મેમ્બરની રિંગ બને જેને તમે કહી શકો બરોબર જેને કહેવામાં આવે છે નાઇટ્રોજન કન્ટેન્ટ હોય ઓક્સિજન કન્ટેન્ટ જેને કહેવામાં આવે બરોબર એ પ્રકારનું મને અત્યારે યાદ નથી આવતું બરોબર પણ મોસ્ટલી ડ્રગ બધી બનાવતા હોય એ આ પ્રકારની બનાવતા હાઇડ્રોસાયક્લિક રિંગ જો સોરી યાદ આવી બરોબર હાઇડ્રોસાયક્લિક ફંક્શન આ તમે કહી શકો કે આ જે રિંગ બની આમાં હાઇડ્રો એટમ આપેલા હાઇડ્રો એટમ કયો હોય ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર આ બધા હાઇડ્રો એટમ કહેવામાં આવે છે અંદર એડ કરેલા છે બરોબર હવે આનું તમે ઝિંક સાથે Zn+H2O ઝિંક સાથે જો રિએક્શન કરવામાં આવે એટલે શું થશે આઈસી તમારી પાસે પહેલો એક બોન્ડ અહીંયા પૂછશે સેકન્ડ વન ઇઝ એ બરોબર બોન્ડ તૂટી જશે એટલે તમને પહેલો મોલ HC ઓક્સિજન NH ધારો મેં કરતો કર્યો તો માઈનસ નેગેટિવ ચાર્જ માઈનસ આવશે તો માઈનસ ચાર્જ હશે શું કરશે ડબલ બોન્ડ બની નાખે તો આને કહેવામાં આવે આરડીએચ બીજોની ચર્ચા કરી તો HHC_O ઈ પણ બીજો મોલ બની જાય રેડી ડબલ બોન્ડ શું થશે ડબલ બોન્ડ તો આ સેકન્ડ મોલેજ આલ્ડીહાઇડ આ રીતે બની ગયું હવે ધારો કે આ રિએક્શન ની શરૂઆત કીટોન કેપિટલ બનાવો ધારો કે મેં આ CH3 વાપર્યું આ CH3 વાપર્યું તો મને શું મળે CH3 બનવાનું હોય તો આ CH3 તો આ શું બનશે કીટોન એટલે ઓઝોનોલિસિસ માં તમને હંમેશા આલ્ડીહાઇડ અને કીટોન બનવાની શક્યતા કેવી છે સૌથી વધારે બરોબર તો એના પર 2 મિથાઇલ 2 બ્યુટી ના ઘણા બધા અહીંયા રિએક્શન પણ આપેલા છે રેડી તો ઈ પણ તમે ચેક કરી લેજો બરોબર નું આવે બરોબર તો આપણે ફોન કરવો અથવા તો કોઈ પણ કારણોસર મળવાનું થાય તો ત્યારે આપણે ચર્ચા કરી લઈશું બરોબર ઈ રિએક્શન આપેલી નેક્સ્ટ છે રિડક્શન એન્ડ ઓક્સિડેશન તો રિડક્શન એક સિમ્પલ સાદી રિએક્શન છે તો પહેલા હું જોઈ લઉં 5 નંબર માટે રિડક્શન આયા બતાવું રિડક્શન રેડી તો રિડક્શન માટે સિમ્પલ સાદું કેટાલિસ વાપરવામાં આવે તો હંમેશા તમને અહીંયા આલ્કેન મળતો હોય બરોબર તો આલ્કેન ની બનાવટ આલ્કેન ની પ્રિપરેશન માં પણ તમે કહી શકો કે તમે અહીંયા H2NI બીજી ગમે કન્ડિશન હે બધી કન્ડિશન એ લખી દો બરોબર તમે H2PDC વાપરતા હોય H2PDPT વાપરતા હોય વગેરે ગમે પ્રકારના તમે કોઈ મેટલ સાથે કેટાલિસ સાથે તમે વાપરી શકો
બરોબર હવે તમે આ રિડક્શન એજન્ટ લીધો છે તો હંમેશા તમને પ્રોડક્ટ રે એક હાઇડ્રોજન આયન અને એક હાઇડ્રોજન આયન સિમ્પલ છે તો 11 માં આવે અને 10 માં ઘણી બધી રિએક્શન માં આવે તો આને રિડક્શન નો મતલબ થાય અહીંયા શું કરવું હાઇડ્રોજન એડ કરો તો આ તમે કહી શકો બરોબર એક વે તમને શું બને હંમેશા એની અંદર પ્રોડક્ટ માં તમને આલ્કેન તમને મળતી હોય બરોબર આ નેક્સ્ટ બીજું એક એક્ઝામ્પલ ધારો કે આ રીતે એક એક્ઝામ્પલ લે ડબલ બોન્ડ C અહીંયા CH3 નેગેટિવ અને એમાં ધારો કે H2 નાખું તો એ તમને બે જગ્યાએ હાઇડ્રોજન આવી જશે તો આ પ્રકારની તમને પ્રોડક્ટ મળી સિંગલ બોન્ડ C CH3 અહીંયા એક H અને એક H તો તમને શું મળશે આલ્કેન પ્રકારનો મળશે બરોબર આ થઈ ગયું નેક્સ્ટ 6 નંબર ઇઝ ઓક્સિડેશન ઓક્સિડેશન માં કેટાલિસ્ટ આલ્કાઇન ઓક્સિડેશન વાપરવાનું છે એમાં યુઝ કરવાનું છે KMnO4 બરોબર યુઝિંગ ધ KMnO4 અને પ્રોડક્ટ હંમેશા તમને એસિડ છે કીટોન છે એ પ્રકારની બનતી તો અલગ જ કન્ડિશન છે તમે કહી શકો બરોબર તમારે આની અંદર કાર્બોક્સિલિક એસિડ છે તમારી પાસે કીટોન છે વગેરે જેવા તમારા રિએક્શન બની શકે બરોબર તમારા રિએક્શન પ્રોડક્ટ આવી શકે તો આપણે નોટ કરવા એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ અને ચેક કરીએ બરોબર તો જોઈ બરોબર આ રીતે પહેલું એક્ઝામ્પલ આપેલું છે CH2 ડબલ બોન્ડ CH2 એની અંદર આલ્કલાઇન KMnO4 KMnO4 કેવો વાપરવાનો આમાં KMnO4 નાખવાનો હોય ત્યાં લખતો જાવ સાઈડમાં KMnO4 પણ કેવો આલ્કલાઇન નો મતલબ થશે બેઝિક KMnO4 એડ કરવાનું છે બરોબર KMnO4 વિથ બેઝિક કરવું થાય ધારો કે કેવો એક નાખો તો બેઝિક થઈ જાય એને મત નાખો તો બેઝિક થઈ જશે તો આ જ્યારે ઓક્સિડેશન થાય હંમેશા શું થશે બોન્ડ તૂટી જશે જે બોન્ડ તૂટશે અહીંયા વધેલા તમારા એસિડના ઓક્સિજન એડ થશે ઓક્સિડેશન શું કરવું ઓક્સિજન એડ થશે બરોબર તો તમારી પાસે એક હાઇડ્રોજન અને એક કાર્બન અને બીજો એક હાઇડ્રોજન તો બાકીની કન્ડિશનમાં તમારી પાસે COOH આવશે કારણ કે આમાં ફોર્મિંગ એસિડ બે હાઇડ્રોજન અને એક કાર્બન તો બે ઓક્સિજન ઓક્સિડેશન થી શું થાય અહીંયા એડ થઈ જાય તો આને કહેવામાં આવે છે શું કહીશું ઓક્સિડેશન ફોર્મિક એસિડ બની મળે શું બની અહીંયા ફોર્મિક એસિડ એવું ને વાય બીજો મળે તો કેટલા મળી જાય અહીંયા બે હજી એક કન્ડિશન વાપરી ધારો કે આવું CH3 કાર્બન અહીંયા CH3 ડબલ બોન્ડ C અહીંયા ધારો કે CH3 એક H આ ધારો કે હું કરું રેડી અને હું અહીંયા શું પાછું બરોબર KMnO4 KOH રેડી હીટ કરાવી બેઝિક શું થશે બે બોન્ડ તૂટી જાય અહીંયા શું ખાલી તૂટે ખાલી એક ઓક્સિજન ની વેલેન્સી તૂટે તો શું બની શકે અહીંયા CH3 કાર્બન CH3 ડબલ બોન્ડ તો એસિટોન કીટોન બની શકે તો કે હા બની શકે બીજું અહીંયા CH3 કાર્બન તો અહીંયા ઓક્સિજન ની તૂટો છે બરાબર શું બની શકે અહીંયા CH3 કાર્બન એક H ડબલ બોન્ડ આને કહેવામાં આલ્ડીહાઇડ તો વધારાનો પણ હવે મને શું બની શકે આલ્ડીહાઇડ બની શકે એસિડ આવી શકે કીટોન આવી શકે આલ્ડીહાઇડ પણ તમને ઓક્સિડેશન દ્વારા બની શકે કેમાંથી આમાં પણ ફરજિયાત શું છે KMnO4 વિથ આલ્કાઇન કન્ડિશન નો મતલબ થાય બેઝિક કન્ડિશન બરોબર બેઝિક કન્ડિશન વાપરવી ફરજિયાત હોય રેડી આ એક છે જોઈ લેજો નેક્સ્ટ બીજા બે વૈધા છે 7 નંબર અને 8 નંબર બરોબર જોઈ લઈએ 7 નંબર ને 8 નંબર શું કહે પછી આપણે લેક્ચર પૂરો કરીએ આમ તમે નંબર બોર્ડ થઈ જશે 7 number is a 1 2 and 1 4 addition 1 2 and 1 4 એડિશન ની ચર્ચા કરતા જ્યારે આપણે તો પાછળ તમારા પેજ નંબર તમને 146 ઉપર રિએક્શન આપેલી છે કે જો તમે અહીંયા વધારે પડતા ડબલ બોન્ડ એડ કરેલા હોય ધારો કે હું કરું CH3 ડબલ બોન્ડ CH બરોબર એક આવું એક્ઝામ્પલ લો CH ડબલ બોન્ડ CH2 એક જ એક્ઝામ્પલ માં આપણે જોઈએ બરોબર નોખા એડ કરતા જાય બરોબર આને મેં કીધું 1 3 બ્યુટાડાઇન આ પેલો બીજો ત્રીજો પહેલા ઉપર અને ત્રીજા ઉપર ડબલ બોન્ડ એટલે 1 3 બ્યુટાડાઇન બરાબર 1 3 બ્યુટાડાઇન ની આપણે ચર્ચા કરતા હતા બધામાંથી ડબલ પ્રોડક્ટ મળે પહેલા ધારો કે હું Br2 સાથે રિએક્શન કરાવું કેની સાથે Br2 સાથે તો પહેલો અને બીજો આના ઉપર ધારો કે પેલી તમારી પ્રોડક્ટ આવે તો ની પર શું મળે આ રીતે CH2 CH
સિંગલ બોન્ડ ડબલ બોન્ડ CH2 અહીંયા Br આવે અહીંયા Br આવે તો આને કહેવામાં આવે 1 2 એડિશન કેમ કે તો આ પહેલો નંબર આવ્યો પહેલો બીજો ત્રીજો ને ચોથો તો પહેલા અને બીજા ઉપર સુધી બ્રોમિન એડિશન તો આને કહેશું 1 2 એડિશન એટલે પહેલા અને બીજા ઉપર શું થયું એડિશન થયું બરાબર નેક્સ્ટ 1 2 3 અને 4 તો પહેલા અને ચોથા ઉપર ધારો કે તો નેક્સ્ટ પ્રોડક્ટ એ જા CH2Br CH2Br તમારો ડબલ બોન્ડ હશે એ શું થઈ જશે વચમાં ટ્રાન્સફર થઈ જાય તો તમારો ડબલ બોન્ડ હશે એ વચમાં ટ્રાન્સફર થઈ જાય તો આને કહેશું 1 4 એડિશન બરાબર આ 1 2 then 1 4 તો 1 2 and 1 4 એડિશન ની આ પ્રોડક્ટ તમારી છે બરાબર ને આ રીતે તમારું થઈ શકે બીજું જોઈએ તમારી પાસે ધારો કે તમારી પાસે અહીંયા HCl એડ કરો HCl તો એમાં પણ થઈ શકે ધારો કે આમાં નાખી નાખો CH3Cl Cl ડબલ બોન્ડ Cl અને આને કહેવામાં આવે 1 2 એડિશન અને 1 4 એડિશન માં પણ તમે કહી શકો CH2H Cl ડબલ બોન્ડ Cl2Cl આને કહીશું 1 4 એડિશન રેડી તો આ રીતની તમને શું બનતી હોય પ્રોડક્ટ એડ થતી હોય બરાબર ડબલ ડબલ H2 એડ કરો તોય થાય તો આ તમારી પાસે એવું કહેવા માંગે છે કે બે સરખા એડ કરો અથવા બે ડિફરન્ટ એડ કરો તમારી પ્રોડક્ટ 1 2 and 1 4 આ પ્રકારની તમને રિએક્શન થઈ શકે નેક્સ્ટ એના નીચે પાછું એવું ને એવું એક્ઝામ્પલ આપેલું છે ચેક કરી લેજો બરાબર તો નોખોનું કે ની પર્સન્ટેજ ટકાવારી ની આપેલી ઘણી વખત તમારી પાસે જે પર્સન્ટેજ 1 2 એડિશન તમારી મેસર હોય ઘણી વખત તમને શું કે 1 4 એડિશન રિએક્શન તમારી કન્ડિશન ધી રહે મેસર કેવી રીતે ઈ જોઈ કે ધારો કે તમારી આ પ્રોડક્ટ ની અંદર હું રિએક્શન માં કન્ડિશન માં પહેલા 193 કેલ્વિન હીટ કરાવું તો 1 2 એડિશન કેવી મળે મને મેજર મળતી અને 313 કેલ્વિન ટેમ્પરેચર તો મને શું મળતી હોય 140 એ કેવી મળતી હોય મેજર મળતી હોય તો આ 193 કેલ્વિન એ 12 ઇઝ અ મેજર અને 313 કેલ્વિન એ 14 ઇઝ અ મેજર પ્રોડક્ટ બરાબર આ રીતે તમને જોવા મળે નેક્સ્ટ છે 8 નંબર ડાયસાલ્ટર બરાબર ડાયસાલ્ટર રિએક્શન ઇઝ open alkene and alkaline reaction બરાબર open alkene and alkaline માં the product is cyclic તો એમાંથી તમને શું મળે સાયક્લિક પ્રોડક્ટ મળે રેડી અને હંમેશા તમને શું રિએક્શન માં જોવા મળતું હોય તો અહીંયા લખેલું છે 1 + 2 સાયક્લો એડિશન રિએક્શન તમે કહી શકો સાયક્લો એડિશન રિએક્શન થાય પણ કેવું તમે સાયક્લો એડિશન કરો એના ઉપર આધાર રાખે તો એક એક્ઝામ્પલ જો કે ધારો કે હું આ પ્રકારનું આપું CH2CH બરાબર CH ડબલ બોન્ડ CH ધારો કે આવું હોય અને એની અંદર ધારો કે હું આ પ્રકારનું CH ટ્રિપલ બોન્ડ CH તો એક ઓપન આલ્કીન આપ્યું મને ઓપન આલ્કલાઇન આપ્યું રેડી સીધું ડાયરેક્ટ ધારો કે હું અહીં એડ કરું તો શું મને ત્યાં થશે ચર્ચા કરી તો અહીં લગભગ અહીં ભૂલાઈ ગયું અહીં પણ ડબલ બોન્ડ હા તો આમાંથી એક ડબલ બોન્ડ હશે ઈ CH અને આના H વચ્ચે શું બનાવશે અહીંયા તમારી પાસે બોન્ડ બનાવશે અહીંયા વેલેન્સી વધી ગયેલા આ બોન્ડ ઉતારશે ટ્રાન્સફર થશે અહીંયા વેલેન્સી વધી ગયેલા આ બોન્ડ પાછું અહીંયા ટ્રાન્સફર થશે તો ઈ બોન્ડ અહીંયા બનશે રેડી તો આ 1 2 3 4 અને 1 2 આને કહેવામાં આવે 4 + 2 સાયક્લો એડિશન કે 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન 4 + 2 એટલે 6 મેમ્બર વાળી તમને રિંગ બને હું ધારો કે નંબર 1 નામ ને CH2 બરોબર એ બે વચ્ચે ડબલ હતા હવે કેટલા રહ્યા સિંગલ રહ્યા CH બરોબર આ ડબલ બોન્ડ હતા હવે કેવા રહ્યા સિંગલ બોન્ડ એટલે CH તે આ ડબલ બોન્ડ હતો એ ક્યાં આવી ગયો આ બે વચ્ચે આવી ગયો તો શું થયો જન્મ આવ્યો ડબલ બોન્ડ CH રેડી અને આ બે વચ્ચેની ચર્ચા કરી તો હવે આ બે વચ્ચે ડબલ હતા કેવું રહ્યો સિંગલ બોન્ડ રહ્યો તો આ કરી શકું
CH2 બરાબર. હવે આ ડબલ બોન્ડ આ CH અને સામેવાળાના CH આરે એક નવો વધારાનો એક બોન્ડ બને. આ તેરો એમ બનાવે બોન્ડ બને. તો આ કહી શકું આ શું થશે CH ડબલ બોન્ડ CH. અહીંયા ટ્રિપલ હતા એક બોન્ડ અહીંયાથી આના બે વચ્ચે. તો આ રીતે તમને પ્રોડક્ટ મળી શકે બરોબર. આ પ્રોડક્ટ ને તમે આમ પણ લખી શકો 1,4 cycloaddition અને cycloalkene પ્રોડક્ટ ઇઝ મેજર બરોબર. આ રીતે મળતું. આ પહેલું એક્ઝામ્પલ સિમ્પલ ચાલુ કર્યું. નેક્સ્ટ ધારો કે બીજું એક એક્ઝામ્પલ છે મેલોનિક એનહાઇડ્રેટ નું એક્ઝામ્પલ એટલે મેલોનિક એનહાઇડ્રેટ બરોબર. આ રીતે એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા ચેક કરી લેજો. અને મેલોનિક એનહાઇડ્રેટ ને પ્રોડક્ટ આમ આપેલી છે CH2 ડબલ બોન્ડ CH. રેડી C ડબલ ઓક્સિજન C ડબલ મેલોનિક એનહાઇડ્રેટ. તો આ પણ શું થશે 1 2 શું થશે 1 2 કેમ ઓલા 4 + 2 1 2 3 4 1 બરાબર 1 ને 2 તો 4 + 2 આ પણ શું થશે 4 + 2 સાયક્લોએડિશન રિએક્શન ડાય સાલ્ફરની કન્ડિશન 4 + 2 શું થશે તો કે એક ડબલ બોન્ડ આયા બને આ બોન્ડ આયા ટ્રાન્સફર થઈ જાય આ બોન્ડ આયા ટ્રાન્સફર થઈ જાય આ બે વચ્ચે તો લખી નાખી સીધું આ રીતે ++2 આની ચર્ચા કરી આ બે વચ્ચે સિંગલ થઈ ગયો તો કે આ બે વચ્ચે સિંગલ આ બે વચ્ચે ડબલ બન્યું તો ડબલ આ જે હતો આના બે વચ્ચે સિંગલ હતો તો શું થઈ ગયો ડબલ હતો સિંગલ થઈ ગયો આ ક્યાં જોઈન્ટ થી આના આવ્યો ટી ડબલ બનાયા અને આ ડબલ હતો તો શું થઈ ગયું એમને સિંગલ થઈ ગયું આ બે વચ્ચે જોઈનિંગ બની ગયું બરોબર આ બાકીનું આ શું હતું C ડબલ O ઓક્સિજન C ડબલ O આ તો આ તમને પ્રોડક્ટ મળશે બરોબર. તો આ જે પ્રોડક્ટ મળે એ પણ તમારે શું મળી છે 4 + 2 સાયક્લોએડિશન રિએક્શન તમારી છે બરોબર. તો આ વિષયની પણ માહિતી હતી. નીચે એક પ્રોટોનલ આલ્ડિહાઇડ એક્રોલિન ની પણ આપેલી છે બરોબર. નીચે પાછળ સાયનાઇડ ની પણ આ રીતે આપેલી છે તો અહીંયા સાયનાઇડ આવી જાય જે પ્રમાણે તમે ફંક્શન વાપરો પણ બધાયમાં તમને રિએક્શન જે આપેલી છે ડાયસાલ્ફરની એ 4 + 2 સાયક્લોએડિશન આપેલી છે. રેડી 4 + 2 સિવાયની ઘણી બધી આવી રિએક્શન થઈ શકે પણ જેટલા કાર્બન એ ગણતરીમાં તમારે લેવાનું. નેક્સ્ટ હવે એક લેક્ચર બાકી રહેશે જે નાનકડો ટોપિક છે ફોર્મેશન ઓફ બરોબર એન્ડ પ્રિપરેશન ઓફ આલ્કલાઇન. આલ્કલાઇન ની બનાવટ અને એની કેમિકલ રિએક્શન બરોબર. નાનો ટોપિક છે બરોબર 1 કલાકની અંદર આરામથી પૂરો થઈ જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બધા સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય.